નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 જુલાઈ 2022 નું પેપર સોલ્યુશન। તો એમાં આપણે પ્રશ્ન 1 કરી ચૂક્યા છે। આજે આપણે પ્રશ્ન 2 કરવાના છે। તો ચાલો રકમ વાંચીએ અને આગળ વધીએ। તો જે રકમમાં કહ્યું છે, સોહમ લિમિટેડ ની નીચેની માહિતી પરથી 31/3/2022 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। ત્યારબાદ પહેલી વિગત આપી છે 1/1/2022 ના રોકડ શિલ્લક આપેલી છે 3,37,500। ત્યારબાદ કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે। તો જો અહીં આપેલ છે 20% રોકડ વેચાણ, તો બાકીનું ઉધાર વેચાણ થશે। તો જો આપણે શું કરતા છે, પહેલા રકમ વાંચી રોકડ આવક અને જાવકનો અંદાજ મેળવતા છે। તો જો કુલ વેચાણના 20% રોકડ, તો બાકીનું 80% ઉધાર વેચાણ। તો બે આવક થઈ તો આપણી રોકડ વેચાણને મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણીને મળશે। ત્યારબાદ શું આપે છે ત્રીજી વિગતમાં કે દર મહિને અંદાજિત વેચાણ માટે જરૂરી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે, જે પૈકી 25% તરત જ ચૂકવાય છે। તો જો ખરીદી માટે કહ્યું છે કે તરત જ ચૂકવાય, તો આ હવાલાને આપણે બે રીતે લખી શકીએ, અથવા લેણદારો જે કરતા છે લેણદારોને ચૂકવણી, તેમાં આપણે બે રીતે કરી શકીએ, અથવા તો આપણે શું કરી શકીએ, જે 25% ચૂકવતા છે તરત જ, તો એને આપણે રોકડ ખરીદી પણ કહી શકીએ। તો આપણે બે અલગ અલગ કરીશું, રોકડ ખરીદીને ચૂકવાશે અને લેણદારોને ચૂકવાશે। તો તે મુજબ આપણા પાસે બે આવક અને બે જાવક થઈ ગઈ છે। ત્યારબાદ વાંચીએ 5% લેખે વેચાણ પર કમિશન વેચાણ થયા પછીના મહિને ચૂકવાય છે। તો જો વેચાણ પર કમિશન છે તે પણ એક પ્રકારની જાવક થશે। તો જો આપણા પાસે આવક કેટલી થઈ ગઈ 2 અને જાવક કેટલી થઈ ગઈ 3। ત્યારબાદ આગળ વાંચીએ તો જો કંપનીમાં 9 લાખ રૂપિયાની 12%ની સરકારી જામીનગીરી ધરાવે છે। તો કંપની ધરાવે છે, કંપની ધરાવે છે, જેના પર માસિક ધોરણે વ્યાજ ચૂકવાય છે। તો જો સરકારી જામીનગીરી કંપની પાસે છે, એના પર વ્યાજ ચૂકવાય તો કંપનીને મળશે ને, કારણ કે કંપની પાસે સરકારી જામીનગીરી છે, એના પર જે વ્યાજ આવે તે કંપનીને મળે ને, તે ચૂકવવાનું તો હોય નહીં, ભલે ને ચૂકવાશે લખેલું છે, પરંતુ ચૂકવાશે કોણ કે બીજી જેના આપણે સરકારી જામીનગીરી રોકેલી છે તે લોકો આપણે કંપનીને ચૂકવશે। કોને ચૂકવશે? કંપનીને। તેના માટે આ શું થશે? આવક। તો જો આપણા પાસે આવક કેટલી થઈ ગઈ? રોકડ વેચાણના મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણીના મળશે ને 12%ની સરકારી જામીનગીરીના વ્યાજના મળશે। 3 આવક થઈ ગઈ ને આપણી જાવક કેટલી થઈ ગઈ? જાવક રોકડ ખરીદીના ચૂકવાશે ને લેણદારોને ચૂકવાશે ને વેચાણ પર કમિશનના ચૂકવાશે। 3 જાવક થઈ ગઈ। ત્યારબાદ આગળ વાંચીએ તો જો વેચાણ પર કમિશન આપેલ છે આપણને અલગ અલગ પ્રકારના। ત્યારબાદ કહ્યું છે કુલ માસિક પરોક્ષ ખર્ચા આપેલા છે, જેમાં કાયમ મિલકતના ઘસારો 22,500 નો સમાવેશ થયેલ નથી। તો સમાવેશ થયેલ નથી આપેલ છે નથી, એટલે ધ્યાન આપજો આમાં। તો ત્યારબાદ કુલ પરોક્ષ ખર્ચા છે તે પણ એક પ્રકારની જાવક થશે। આપણા પાસે જાવક કેટલી થઈ ગઈ 4 અને આવક કેટલી થઈ ગઈ 3। ત્યારબાદ શું કહ્યું છે, જો જાન્યુઆરી 2022 માં એક નવું યંત્ર 15,75,000 માં ખરીદવાનું છે। ત્યારબાદ ડિલિવરી 2,25,000 વખતે 2,25,000, બાકીની રકમ એક સરખા 2 માસિક હપ્તામાં વાર્ષિક 12%ના વ્યાજ સહિત ચૂકવવાના છે। તો આપણે એક પ્રકારની જાવક યંત્ર ખરીદી કરે તો આપણે નાણાં જશે, તો તે પણ જાવક થઈ ગઈ। તો હવે આપણા પાસે જાવક કેટલી થઈ ગઈ? રજમ 5 જાવક થઈ ગઈ અને આવક કેટલી થઈ ગઈ 3। ત્યારબાદ છેલ્લો હવાલો આપેલો છે, 9મો હવાલો કે એક જૂનું મકાન 11,25,000 માં જાન્યુઆરી 2022 માં વેચવાનું છે। તો જે આપણે વેચીએ તો આપણા પાસે પૈસા આવશે, નાણાં આવશે, રોકડ આવશે ને, તે આવક થશે। તે પ્રકારે આપણા પાસે કુલ આવક કેટલી થઈ ગઈ 4, રોકડ વેચાણના મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણીના મળશે, 12%ની સરકારી જામીનગીરીને વ્યાજના મળશે, મકાન વેચાણના મળશે, અને જાવક કેટલી થઈ ગઈ 5, રોકડ ખરીદીના ચૂકવાશે, લેણદારોને ચૂકવાશે, વેચાણ પર કમિશનના ચૂકવાશે, પરોક્ષ ખર્ચાના ચૂકવાશે, યંત્ર ખરીદીના ચૂકવાશે। ત્યારબાદ હવાલો શું છે, માર્ચ માસમાં આવેલ રોકડ તૂટને સરભર કરવા, એટલે માર્ચ માસમાં જે રોકડ તૂટ આવશે તેને સરભર કરવા આપણે શું કરવાનું છે, 10%ના એવા કેટલાક ડિબેન્ચર બહાર પાડવાના છે જેનો વટાવનો દર 10% હોય। એટલે જો રોકડ તૂટ પડે ને માર્ચ માસમાં, તો આપણે શું પાડવાનું છે, ડિબેન્ચર બહાર પાડવાના છે। તો જો આ પ્રકારનું જ્યારે પણ આવે ને વધારાનો એક્સ્ટ્રા હવાલો કે જે રોકડ તૂટ પડે તો આટલે આપણે શું કે બધા રોકડ તૂટ આપણે રાખવાની છે, સમજો કે છેવટની રોકડ છેલ્લા ઓછામાં ઓછી 1 લાખ રાખવાની છે। એ પ્રકારનું કોઈ પણ હવાલો ને છેલ્લે વધારાનો હવાલો, તો ત્યારે આપણે શું કરતા પત્રકમાં એ પછી બી લખતા છે ને પછી શું લખતા a - b, અને ત્યારબાદ આ વધારાનો હવાલો કર્યા બાદ આપણે છેલ્લે લખતા છેવટની રોકડ છેલ્લા। તો આ યાદ રાખવું। ત્યારબાદ 11મો હવાલો શું છે, કાચા નફાનો દર પડતર પર 50% છે। તો જો આ પ્રકારે આપણે આખી રકમ વાંચી નાખી,
ત્યાં બાદ આપણને ખબર પડી ગઈ હશે કે પત્રક કઈ રીતે તૈયાર કરવાનું છે. તો પહેલા આ રકમ જોઈને પત્રક તૈયાર કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો જો આ પ્રકારે તમારો પત્રક તૈયાર થઈ ગયો છે. તો પત્રકમાં પહેલા શું આવશે? શરૂની રોકડ શિલ્લક, ત્યારબાદ શું આવશે? રોકડ આવકનો અંદાજ. તેમાં તમારી 4 આવક આવશે. રોકડ વેચાણ ન મળશે, દેવાદાર પાસેથી ઉઘરાણી ન મળશે, 12% સરકારી જમીનગીરીના વ્યાજને મળશે, મકાન વેચાણના મળશે. તેનું ટોટલ એ. ત્યારબાદ રોકડ જાવકનો અંદાજ, જેમાં રોકડ ખરીદીના ચૂકવાશે, લેણદારોને ચૂકવાશે, વેચાણ પર કમિશનના ચૂકવાશે, પરોક્ષ ખર્ચના ચૂકવાશે, યંત્ર ખરીદીના ચૂકવાશે. તેનું ટોટલ બી. ત્યારબાદ આપણે શું કરતા છે? એ માઇનસ બી, કારણ કે વધારાનો હવાલો છે તેના માટે. પછી પ્લસ. હવે જો ડિબેન્ચર બહાર પડે તેને મળશે ને, કારણ કે ડિબેન્ચર બહાર પડે તો નાણાં મળશે, તો આપણે શું લખવા પડશે? પ્લસ 10% ડિબેન્ચર બહાર પાડી અને મળશે. થઈ ગયું. ત્યારબાદ અંતે આપણે શું લખવાનું? છેવટની રોકડ શિલ્લક. તો આ પ્રકારે તમારો પત્રક તૈયાર થઈ ગયો છે. તો જો હવે પહેલા આપણે શું કરતા છે? આવક જાવકનો અંદાજ મેળવતા છે, ત્યારબાદ પત્રક તૈયાર કરતા છે. પત્રક તૈયાર થઈ ગયા બાદ આપણે શું કરતા? ખરીદી અને વેચાણ સિવાયના હવાલા. તો હવે આપણે વાંચીએ ખરીદી અને વેચાણ સિવાયના હવાલામાં. તો જો સૌપ્રથમ આપણને આપેલ છે 1/1/2022 ના રોજ શરૂની રોકડ શિલ્લક કેટલા છે? 3,37,500. તો પહેલા આપણે લખી દઈએ શરૂઆતની રોકડ શિલ્લકમાં કેટલા આપેલ છે જાન્યુઆરીમાં? 3,37,500. તો લખી દઈએ 3,37,500. સૌપ્રથમ આપણે શરૂની રોકડ શિલ્લક નાખી છે. ત્યારબાદ જો કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. તો જો રોકડ અને વેચાણ અને ખરીદીના હવાલા આપણે છેલ્લે કરતા છે. ત્યારબાદ ત્રીજો હવાલો તે પણ ખરીદીને લગતો છે, વેચાણને લગતો છે. ત્યારબાદ ચોથો હવાલો વેચાણ પર કમિશન, તે પણ વેચાણ આધારિત છે, તે પણ આપણે અંતે કરીશું. ત્યારબાદ કઈ પાંચમો હવાલો? તો જો 9 લાખ રૂપિયાની છે સરકારી જામીનગીરી. કેટલી છે આપણા પાસે? 9 લાખ રૂપિયાની સરકારી જામીનગીરી છે, 12% વ્યાજ સહિત. કેટલા? 12% વ્યાજ. તો આપણે જો સરકારી જામીનગીરી કેટલી છે? 9 લાખની. આપણે લખી દે સરકારી જામીનગીરી. સરકારી જામીનગીરી કેટલા રૂપિયા છે? 9 લાખની. લખી દે 9 લાખ. હવે જોજો 9 લાખની સરકારી જામીનગીરી છે અને વ્યાજનો દર કેટલો છે? 12%. અહીંયા લખી દે વ્યાજ 12%. તો રજમ વ્યાજ કેટલા આવશે? 9 લાખના 12% કરો તો આપણને ખ્યાલ આવી જશે કે આ સરકારી જામીનગીરી છે 9 લાખની, તેના પર વર્ષમાં કેટલું વ્યાજ આપણને મળવાનું છે. તો રજમ 9 લાખના 12% કરો કેલ્સી ફટાફટ કરો ને કહો મને કેટલા થશે? 1,08,000 આવશે વ્યાજ. 1,08,000 આપણને વર્ષમાં વ્યાજ મળવાનું છે. ક્યારે? આખા વર્ષ દરમિયાન આપણને 1,08,000 વ્યાજ મળવાનું છે. તેમાં શું કહ્યું છે? જેના પર વ્યાજ માસિક ધોરણે ચૂકવાય છે, એટલે મહિનામાં વ્યાજ ચૂકવાય છે. તો જો આજે 12% લખે વ્યાજ આવ્યું 1,08,000, તો આખા વર્ષનું વ્યાજ આવ્યું. વર્ષનું વ્યાજ આવી ગયું ને આપણે ગણતરી શાની કરતા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તે માસિક પ્રમાણે કરતા છે, મહિના પ્રમાણે ગણતરી કરતા છે ને આખા વર્ષની ગણતરી સાથે નથી કરતા. આપણે શું કરો? વર્ષનું 1,08,000 વ્યાજ આવ્યું, તો આપણે મહિનાનું ગણવા પડશે ને. તો મહિનાનું ગણવા માટે શું કરશો? ભાગ્યા 12. કેમ 12? કારણ કે વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના આવે. તો આપણે 1,08,000 ભાગ્યા 12 કરો તો કેટલા આવશે? કેટલા આવશે? તો 9,000 રૂપિયા તમારું માસિક વ્યાજ આવી ગયું. શું આવી ગયું? માસિક વ્યાજ. માસિક વ્યાજ તમારું કેટલું આવ્યું? 9,000 રૂપિયા. તેમાં શું કહ્યું છે? જો સરકારી જામીનગીરી દર જેના પર વ્યાજ માસિક ધોરણે ચૂકવાય છે, એટલે મહિનાના 9,000 આપણને મળે છે. મહિનાના 9,000 મળે છે. તો જો અહીંયા આપણા કસક લખેલું છે સરકારી જામીનગીરી વ્યાજ, તો લખેલ છે ત્રીજી લીટીમાં 12%ની સરકારી જામીનગીરીના વ્યાજના મળશે. તો ત્યાં જો એક મહિનામાં પણ 9,000 મળે, તો આપણા કેટલા મહિના છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આપણે 3 મહિના લખતા છે, તો 3 મહિનામાં 9,000 લખી દઈશું. લખો છો અહીંયા કેટલા આવશે? 9,000 જાન્યુઆરીમાં, 9,000 ફેબ્રુઆરીમાં, 9,000 માર્ચમાં. સમજ તો પડી ગઈ ને બધાને? પાછું જોજો 9 લાખની સરકારી જામીનગીરી છે, તેના પર વ્યાજ કેટલું મળે છે? 12%. તો આખા વર્ષની વાત થઈ ગઈ 1,08,000 રૂપિયા. અને આપણા મહિના કેટલા છે? 12 મહિના. એક મહિનાનું આપણે ગણવા પડશે કે વ્યાજ કેટલું થશે, કારણ કે માસિક ધોરણે વ્યાજ ચૂકવાય છે. કયું? માસિક ધોરણે. તેના માટે જો 1,08,000 આખો વર્ષનું હોય તો મહિનાનું કેટલું? તો શું કરો? 1,08,000 ભાગ્યા 12. તો 9,000 આવ્યા. તો 9,000 શું આવ્યા? માસિક વ્યાજ. તો દર મહિને 9,000 ચૂકવવાના રહેશે. તો આપણે અહીંયા લખી દઈશું 9,000 જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, 9,000 માર્ચમાં, 9,000. થઈ ગયું. ત્યારબાદ જો બીજો વાલો વાંચ્યા આ ખરીદી અને વેચાણ સિવાયનો. તો જે તેમાં બીજો વાલો કયો છે? કુલ માસિક પરોક્ષ ખર્ચ આપેલ છે. જો
માસિક પરોક્ષ ખર્ચ એટલે શું થાય કે દર મહિનાના પરોક્ષ ખર્ચ આપેલ છે. તો કેટલા આપેલ છે જોજો, 6,75,000 આપેલ છે કે દર મહિને 6,75,000 રૂપિયા આપણો માસિક પરોક્ષ ખર્ચ થાય છે. તેમાં શું કહે છે, કાયમ મિલકત પરનો ઘસારો 22,500 નો સમાવેશ થયેલ નથી. તો જો તમે આમાં કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે બધા તમે સમ્સ કરેલા છે ને આ પ્રકારના, તેમાં કેવું આવે કે કાયમ મિલકતનો ઘસારાનો સમાવેશ થયેલ છે. તમે શું કરે કે પરોક્ષ ખર્ચા લખો, તેમાંથી કાયમ મિલકતનો ઘસારો બાદ કરો અને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા જે છે તે અંદર એન્ટ્રી આપતા છે. પણ આમાં જો આમાં શું કહ્યું છે કે કાયમ મિલકતનો ઘસારાનો સમાવેશ થયેલ નથી. તો ઘસારાનો સમાવેશ નથી થયો તો જે પરોક્ષ ખર્ચા છે તેની બેઠી જ એન્ટ્રી આપણે અંદર આપી દઈશું. આમાં કઈ કરવાનું નહીં, એકદમ સિમ્પલ હતું. તો જો પરોક્ષ ખર્ચા કેટલા છે, 6,75,000 દર મહિને થાય છે. હે તો આપણે કશક લખેલું છે પરોક્ષ ખર્ચના ચૂકવાશે, દેખાય છે? તો જો ચોથી લીટીમાં લખેલું છે પરોક્ષ ખર્ચના ચૂકવાશે, દેખાય છે જાવકમાં? તો ત્યાં કેટલા લખવાના, 6,75,000 દર મહિને 6,75,000 લખો છો. 6,75,000 જાન્યુઆરીમાં, 6,75,000 ફેબ્રુઆરીમાં અને 6,75,000 માર્ચમાં. જે એકદમ સિમ્પલ હતો, કઈ હાર્ડ તો હતું જ નહીં. કારણ કે પરોક્ષ ખર્ચમાં તો હજુ કહી દીધું કે ઘસારો છે જ નથી, તો બાદ બી નહીં કરવાનો, ડાયરેક્ટ બેઠો ને બેઠો લખી દેવાનો. ત્યારબાદ શું છે જો પરોક્ષ ખર્ચા બાદ, હા જો 8મો વાળો છે, જાન્યુઆરી 2022 માં એક નવું યંત્ર 15,75,000 માં ખરીદવાનું છે. ક્યારે? જાન્યુઆરી 2022 માં. તો જાન્યુઆરીમાં યંત્ર ખરીદવાનું છે, કેટલું છે, 15,75,000 નું. તેમાંથી ડિલિવરી વખતે એનો અર્થ શું થાય કે જાન્યુઆરીમાં આપણે યંત્ર ખરીદવાના છે, તો તે જ સમયે જાન્યુઆરીમાં જ ડિલિવરી વખતે કેટલા, 2,25,000 રૂપિયા. કેટલા? 2,25,000 રૂપિયા આપણે ચૂકવવાના છે. ને ત્યારબાદ શું કહે છે, બાકીની રકમ એક સરખા 2 માસિક હપ્તા. તો જો પહેલા તો જો ડિલિવરી સમય પહેલા લખી દો. તો યંત્ર ખરીદીના ચૂકવતા કસક દેખાય છે, આ દેખાય છે યંત્ર ખરીદીના. તો તેમાં શું કહે છે, ડિલિવરી વખતે એટલે જાન્યુઆરીમાં જ કેટલા ચૂકવવાના છે, 2,25,000. તો પહેલા જાન્યુઆરીમાં કેટલા લખી દઈએ, 2,25,000. 2,25,000 લખી નાખે જાન્યુઆરીમાં. ત્યારબાદ શું કહ્યું છે આગળ વાંચીએ તો બાકીની રકમ એક સરખા 2 માસિક હપ્તા. કેટલા? 2 હપ્તા ચૂકવવાના છે. જો 2 માસિક હપ્તા. તો અહીંયા આપણે લખી દઈએ યંત્ર ખરીદીના. તો યંત્ર ખરીદીના કેટલા છે, યંત્રની મૂળ કિંમત કેટલી છે પહેલા એ લખવાની. તો કેટલી છે જો 15,75,000 માં યંત્ર ખરીદવાનું છે. 15,75,000 માઇનસ ડિલિવરી. તો જો ડિલિવરી વખતે આપણે કેટલા આપી દીધેલ છે, તો જો 2,25,000 આપણે આપી દીધેલ છે. ડિલિવરી વખતે આપી દીધેલ છે, તો 2,25,000 બાદ કરો. જો 15,75,000 આપણે કુલ રકમ ચૂકવવાની તે યંત્રની, તેમાંથી 2,25,000 આપણે ડિલિવરી વખતે આપી દીધેલ. તો બાકી કેટલી રકમ રહી? બોલો જો 15,75,000 માઇનસ 2,25,000, 13,50,000. 13,50,000 બાકીની રકમ વધી. કેટલી વધી? 13,50,000 બાકીની રકમ. તો તેમાં શું કહે છે જો કે બાકીની રકમ જે છે ને, બાકીની રકમ તેમાં શું કહે છે, એક સરખા 2 માસિક હપ્તામાં. કેટલા? 2 માસિક હપ્તામાં 12% વ્યાજ સહિત, વાર્ષિક 12% વ્યાજ સહિત. તો જો આ જે રકમ બાકીની વધી ને, તે રકમને શું કરવાનું છે, 2 સરખા હપ્તામાં. તો જો 13,50,000 ને 2 સરખા ભાગ કરવાના. તો આપણે શું કરશું, 13,50,000 ભાગ્યા 2 કરીશું તો આપણને 2 સરખા ભાગ મળી જશે. તો કેટલા આવશે બોલો જો, ફટાફટ કહો. 6,75,000 ને 6,75,000. આટલું તમે સમય જા. પાછું જોજો, પાછું તમે સમય જા. અહીંયા ધ્યાન આપજો. ઉપર શું કહ્યું છે, બાકીની રકમ 13,50,000 છે, તેના 2 માસિક હપ્તા. 2 માસિક હપ્તાનો શું અર્થ શું થાય કે 2 સરખા હપ્તા લેવાના છે. તો જો 13,50,000 ભાગ્યા 2 કરશો તો 6,75,000 અને 6,75,000 આ મુદ્દલ રકમ આવી. ને તેમાં શું કહ્યું છે, વ્યાજ સહિતના હપ્તા લેવાના છે. તો વ્યાજ કેટલું છે બાકીની રકમ પર? જો તો બાકીની રકમ પર વાર્ષિક 12% વ્યાજ છે. કેટલું? 12% વ્યાજ. તો આનું 12% વ્યાજ ગણો છો. 12% લખે વ્યાજ. તો વ્યાજ કેટલું થાય? બાકીની રકમ પર વ્યાજ ગણવાનું છે, મળી ગઈ તે રકમ પર નહીં. તો 13,50,000 ના 12% કરો. કેટલા થશે? કેટલા?
1,62,000 તમારું વ્યાજ આવી ગયું. તો 1,62,000 જે તમારું વ્યાજ આવ્યું ને તે વ્યાજ શાનું છે મને એ કહો છો. 1,62,000 જે વ્યાજ છે ને તે આખા વર્ષનું વ્યાજ છે. ધ્યાન આપજો, ભૂલ ન કરતા. 1,62,000 જે વ્યાજ છે તે આખું વર્ષનું છે. જો અંદર આપેલ છે વાર્ષિક વ્યાજ છે, જો દેખાય છે વાર્ષિક વ્યાજ. તો આ 1,62,000 આખા વર્ષનું વ્યાજ છે ને આપણને શું છે માસિક વ્યાજ જોઈએ. એક મહિનામાં કેટલું ચૂકવાય એ જાણવું છે ને. આપણે શું કરવાનું છે 1,62,000 વાર્ષિક છે તેને ભાગ્યા 12 વડે કરશું તો આપણને શું મળશે માસિક વ્યાજ મળી જશે. કારણ કે જો આ શું આપે એક વર્ષ માટે 1,62,000 તો એક મહિના માટે કેટલા, તો એક વર્ષમાં કેટલા મહિના આવે 12 મહિના આવે. તો આપણે શું કરશું 1,62,000 ભાગ્યા 12 તો કેટલા આવશે બોલો જો. કેટલા 13,500 13,500 આવશે બરાબર છે. તો 13,500 આપણને શું મળી આવી કહો માસિક વ્યાજ. તો જો આમાં શું કહ્યું છે જો બે માસિક હપ્તા શું કહ્યું છે બે માસિક હપ્તા. પાછું સમજો બે માસિક હપ્તા. તો જો પહેલા બાકીની રકમ હતી તેને બે હપ્તા આપણે કાઢી નાખ્યા મુદ્દલ રકમ. તો 6,75,000 નો એક હપ્તો આવે ને બીજો 6,75,000 નો આવે પણ એ મુદ્દલ રકમ નો આવે. તેમાં શું કહ્યું છે કે વ્યાજ સહિતના આપણને હપ્તા જોઈએ છે. તો પહેલા આપણે જે બાકીની રકમ છે તેનું વ્યાજ ગણવાનું. તો બાકીની રકમ કેટલી છે 13,50,000 તેનું 12% લખે વ્યાજ કેટલું થશે 1,62,000 વ્યાજ થશે કુલ વ્યાજ. તે આખા વર્ષનું વ્યાજ થશે ને આપણે શું જોઈએ છે માસિક વ્યાજ જોઈએ માસિક. કારણ કે મહિના ચૂકવવાના છે આપણે 2 મહિનામાં પતાવી નાખવાનું છે. આખા વર્ષ આપણે જો હપ્તા ચલાવતે તો આપણે 1,62,000 કુલ વ્યાજ ચૂકવવા પડશે. સમજ પડી ગઈ. તો આપણે શું કરવાનું છે 2 મહિનામાં હપ્તા પતાવવાના છે. તો આપણે શું કરવાનું છે 1,62,000 આખા વર્ષનું વ્યાજ છે તો મહિનાનું કેટલું. તો આપણે શું કરવાનું 1,62,000 ભાગ્યા 12 તો આપણને એક મહિનાનું વ્યાજ મળી ગયું. કેટલું મળ્યું 13,500. માસિક વ્યાજ કેટલું છે 13,500. તો એક મહિનાનું 13,500 વ્યાજ ચૂકવવા પડે ને એક મહિનાની મુદ્દલ કેટલી 6,75,000. તો આ મુદ્દલમાં પ્લસ વ્યાજ કર્યું પ્લસ વ્યાજ તો કેટલું છે 13,500 13,500 કેટલા આવશે બોલો જો 6,88,500 6,88,500 થઈ ગયું. તો જો ત્યાર બાદ કોઈ મહિનાની તારીખ આપેલી છે કોઈ કહ્યું નથી કે આ મહિનામાં તમારે ચૂકવવાનું કે 6 મહિનામાં એવું કઈ કહ્યું છે નથી કહ્યું ને. તો એનો અર્થ શું થશે કે આ માસિક હપ્તા એટલે શું કે જાન્યુઆરી પછીના 2 મહિનામાં ચૂકવી આપશું હે ને. તો જાન્યુઆરી પછીના 2 મહિના કયા છે તો જો ફેબ્રુઆરી અને માર્ચ. તો ફેબ્રુઆરીમાં કેટલા ચૂકવવાના 6,88,500 6,88,500 અને માર્ચમાં ચૂકવવાના છે 6,88,500. સમજ પડી ગઈ. જો ત્યારબાદ બીજો કોઈ હવાલો છે તો જો છે 9મો હવાલો. તો 9મા હવાલામાં શું કહે જો એક જૂનું મકાન છે કેટલું છે 11,25,000 રૂપિયાનું. કેટલું 11,25,000 રૂપિયાનું જાન્યુઆરી 2022 માં વેચાણું છે. ક્યારે જાન્યુઆરી 2022 માં. તો આ તો એકદમ સિમ્પલ હવાલો છે એમાં કઈ કહ્યું નથી. શું કીધું જાન્યુઆરી 2022 માં મકાન વેચી દેવાનું છે ને એના ઉપર જ બીજું કઈ હવાલો આપે નથી. કેટલા છે 11,25,000 નું યંત્ર મકાન છે. મકાન વેચાણના વર્ષે આપણે લખેલું છે આવકમાં જાન્યુઆરીમાં કેટલા લખવાના છે બોલો જો 11,25,000. કેટલા 11,25,000 રૂપિયા આપણને જાન્યુઆરીમાં મળશે. સમજ પડી ગઈ. આટલું થઈ ગયું હશે તો પેલા તમે આટલું કરો ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો આટલું થઈ ગયું હશે. હવે જો તમારા અહીંયા તમે જોઈ શકો છો કે ખરીદી અને વેચાણ સિવાયના તમામ હવાલો થઈ ગયા છે. તો આપણે પહેલા જે ખરીદી અને વેચાણ લગતા હવાલા તો જો આ વખતે પહેલા આપણે દર વખતે ખરીદીના હવાલા કરે પણ આ દાખલામાં જો ખરીદી પણ વેચાણને સંલગ્ન છે. આ દાખલામાં હવાલો આપણે કયો કરવા પડશે વેચાણનો. તો જો વેચાણ માટે કોઈ વિગત આપેલી છે દાખલામાં તો કોઈ વિગત આપેલી નથી. ફક્ત એક જ વિગત છે વેચાણ પર કમિશન આપેલ છે. તો જો વેચાણ પર કમિશન આપેલું છે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં માર્ચમાં એપ્રિલમાં મેમાં. ને જો વેચાણ પર કમિશન ની કસર અહીંયા જો ધ્યાન આપજો વેચાણ પર કમિશન માટે તમને કોઈ સમયગાળો આપેલ છે. તો જો ચોથા હવાલામાં જો ધ્યાનથી 5% લેખે વેચાણ પર કમિશન છે વેચાણ થયા પછીના મહિનામાં ચૂકવાય છે. તો જો હવે પાછો અહીંયા આખી ગણતરી નથી લખતો સીધું વેચાણ લખી દેજો તમને સમજાવું કે જો વેચાણ પર કમિશન એના પછીના મહિનામાં ચૂકવાય છે. તો એનો અર્થ શું થશે કે જે ડિસેમ્બરમાં વેચાણ થયું છે જો અહીંયા લખો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. તો જો અહીંયા જે કમિશન હશે અહીંયા ડિસેમ્બરનું જે વેચાણ પર કમિશન હશે
તે કમિશન એને ક્યારે ચૂકવાય છે? જો વેચાણ થયા પછીના મહિનામાં. સમજ પડી ગઈ? તો જો આ જે ડિસેમ્બર નું કમિશન એનું હશે તેને મળશે ક્યારે? એટલે આપણે ચૂકવશું ક્યારે? એના પછીના મહિના એટલે જાન્યુઆરીમાં ચૂકવશું. ડિસેમ્બર નું આપણે ક્યારે ચૂકવશું? જાન્યુઆરીમાં. અને જાન્યુઆરી નું આપણે ક્યારે ચૂકવશું? ફેબ્રુઆરી ને ક્યારે ચૂકવશું? માર્ચમાં. સમજ પડી ગઈ ને? આપણે ધ્યાનમાં શું લેતા રોકડ બજેટ દાખલામાં ક્યારે ચૂકવણી થાય છે અને ક્યારે નાણાં મળે છે તે જ મહિનાને ધ્યાનમાં લઈએ. તો ડિસેમ્બરના ક્યારે? જાન્યુઆરીમાં ચૂકવાશે, જાન્યુઆરીના ફેબ્રુઆરીમાં ચૂકવાશે અને ફેબ્રુઆરીના માર્ચમાં ચૂકવાશે. તો આપણે ડાયરેક્ટ અંદરથી જઈને પેલા રકમ લખી દઈએ. તો જો ડિસેમ્બરમાં કેટલું છે બોલો? જો ડિસેમ્બરમાં 78,750 કમિશન છે. તો વેચાણમાં કમિશન જે ડિસેમ્બરમાં છે તે જાન્યુઆરીમાં મળશે. તો કેટલા લખી દે? 78,750 લખી દે. 78,750 વેચાણ પર કમિશન ના ચૂકવાશે. ત્યારબાદ કેટલા આપ્યા છે? જો જાન્યુઆરીમાં 90,000, તે ફેબ્રુઆરીમાં ચૂકવાશે 90,000 લખી દઈએ. ત્યારબાદ માર્ચમાં કેટલા છે? સોરી, માર્ચમાં કેટલા ચૂકવાશે? તો ફેબ્રુઆરી 1,01,250 1,01,250 જે ફેબ્રુઆરીના છે તે માર્ચમાં ચૂકવાશે. ચાલો આટલું સમજ પડી ગઈ તમને બધાને? હવે જો હવે ત્યાર પછી હવે આપણે હવાલા પર જવાનું છે વેચાણના. તો વેચાણ પર કમિશન આપણને આપેલું હતું તો આપણે લખી દઈએ ડિસેમ્બર થી. જો માસ લખીએ પેલા તો માસ, ત્યારબાદ લખીએ ડિસેમ્બરમાં ટૂંકમાં લાગતો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તો જો આ પ્રકારે આપણે માસ લખી દીધા હે ને. ત્યારબાદ મે પણ આપેલું છે. તો જો મે તો આ પ્રકારે આપણે માસ લખી નાખ્યા. ત્યારબાદ વેચાણમાં કમિશન આપેલું છે તો આપણે કમિશન લખી દઈએ. કમિશન. તો કમિશન કેટલો આપેલો? તો જો 78,750 78,750. ત્યારબાદ કેટલું છે? 90,000. ત્યારબાદ કેટલું આપેલું છે? 1,01,250. ત્યારબાદ કેટલું છે? 1,12,500. ત્યારબાદ કેટલું છે? 1,23,750 1,23,750. ત્યારબાદ 1,35,000. જો તમે કેલ્સી ફટાફટ ચલાવજો. તો જો આમાં તમને કમિશન આપી દીધેલું છે ને કમિશન માટે શું કર્યું છે? ધ્યાન આપજો. કમિશન માટે શું કર્યું છે? વેચાણ પર કમિશન. જો 5% લેખે વેચાણ પર કમિશન છે. કેટલા ટકા? 5%. તો કમિશન જે છે આ કેટલા ટકા છે? 5%. તે શાના હશે? વેચાણના છે. વેચાણના 5% કમિશન હશે. તો જો આ વેચાણના 5% કમિશન આપણને આપી દીધેલ છે તો આના આધારે આપણને વેચાણ મળી જશે. તો વેચાણ આપણે કઈ રીતે લાવશું? જો વેચાણ બરાબર. તો જો તમે એક કામ કરજો એટલે તમને ધ્યાન રહે. તો જો વેચાણ તમને જો આપેલું હોય અહીંયા ઉપર જરા ઉપર બધા વેચાણ આપેલું હોય તો તમે શું કરતા? કમિશન લેવાના છે 5% કમિશન. હે વેચાણ તમને રકમ આપેલી હતી તમે 5% કમિશન આવવાના તો તમે શું કરતા? વેચાણ ગુણ્યા 5% કરતા હતા. વેચાણના 5% લેખે કમિશન છે તો તમે શું કરતા? વેચાણ જે રકમ આપેલી હતી તેને ગુણ્યા 5% કરતા તો તમને કમિશન મળી જશે. હે ને? તો હવે તમને કમિશન આપેલું છે ને તમારે વેચાણ લાવવાનું છે તો તમે શું કરશો મને કહો છો? આજે 78,750 છે ભાગ્યા 5% કરવાના તમારે. ઊંધું. જો તમને અહીંયા વેચાણ આપેલું હોય ને તમે કમિશન આવવાનું હોય તો તમે શું કરો? વેચાણ છે તેના ગુણ્યા 5% કરો તો તમને કમિશન મળી જશે. હવે તમને કમિશન આપેલું છે ને વેચાણ શોધવાનું છે. તમારે શું કરવાનું? આ જે રકમ છે ભાગ્યા 5% તો તમને વેચાણ મળી જશે. હવે આને છે ને વિસ્તારમાં સમજાઈ શકું પણ હમણાં ટાઈમ નથી આપણા પાસે. ટાઈમની અછૂત છે તો આપણે પહેલા શું કરવાનું? વેચાણમાં કમિશન જે આપેલ છે તે બધી જ રકમ ભાગ્યા 5% કરો તો તમને વેચાણ મળી જશે. તો 78,750 ભાગ્યા 5% કરો. કેટલા? ફટાફટ કહો કેલ્સી પર. કેલ્સી પર કરો. ફટાફટ કહો ને આન્સર આપો. ચલો તો આ પ્રમાણે તમારે વેચાણની રકમ મળી ગઈ હશે 78,750 ભાગ્યા 5% તો 15,75,000 વેચાણ આવશે ડિસેમ્બરનું. 90,000 ભાગ્યા 5% કરશો તો 18,00,000 વેચાણ આવશે જાન્યુઆરીનું. 1,01,250 ભાગ્યા 5% તો 20,25,000 વેચાણ આવશે ફેબ્રુઆરીનું. 1,02,500 ભાગ્યા 5% કરશો તો 22,50,000 આવશે તમારું માર્ચનું વેચાણ. ત્યારબાદ 1,63,750 ભાગ્યા 5% કરશો તો 24,75,000 વેચાણ આવશે એપ્રિલનું. ત્યારબાદ 1,35,000 ભાગ્યા 5% કરશો તો 27,00,000 વેચાણ આવશે મે. તો આ પ્રમાણે તમને વેચાણ મળી ગયું. ત્યારબાદ જો વેચાણમાં શું કહે છે બીજા વાળામાં? તો કુલ વેચાણના 20% રોકડ વેચાણ. શું કહ્યું છે? 20% રોકડ વેચાણ. તો જો રોકડ
વેચાણ લખવાનું ને કેટલા કરવાના છે અહીંયા 20%. આ પ્રમાણે તમારે કરી દેવાનું. તો જો આ જે તમને વેચાણ મળી ગયું છે તેના 20% કરતા જવાનું તો તમને રોકડ વેચાણ મળી જશે. તો ફટાફટ કરો. જેમ 1,57,500 ના 20% ને બાકી વધારે જો 20% રોકડ વેચાણ તો બાકી વધારે ઉધાર વેચાણ હશે તો ત્યાં આવશે ઉધાર વેચાણ. કેટલા ટકા આવશે? 80% આવી જશે. સમજ પડી ગઈ? તો જો રોકડ વેચાણ અહીંયા આવશે ને ઉધાર વેચાણ આવશે. વેચાણના 20% રોકડ વેચાણ ને વેચાણના 80% ઉધાર વેચાણ. આટલું સમજ પડી ગઈ? પહેલા ગણતરી કરો ત્યારબાદ આગળ વધીએ. તો જો તમે આ પ્રમાણે ગણતરી કરી હશે, વેચાણના 20% રોકડ વેચાણ અને વેચાણના 80% ઉધાર વેચાણ, તો તમને 15,75,000 ના 20% 3,15,000 મળશે અને 80% 12,60,000 મળશે ઉધાર વેચાણ. 18 લાખ ના 20% રોકડ વેચાણ 3,60,000 ને 14,40,000 ઉધાર વેચાણ. 20,25,000 ના 20% 4,05,000 અને 16,20,000 તમને ઉધાર વેચાણ મળશે. 22,50,000 ના 20% 4,50,000 રોકડ વેચાણ અને 18 લાખ ઉધાર વેચાણ. 24,75,000 ના 20% 4,95,000 રોકડ વેચાણ અને 80% 19,80,000 તમને ઉધાર વેચાણ મળશે. 27 લાખ ના 20% 5,40,000 તમને રોકડ વેચાણ મળશે અને 21,60,000 તમને ઉધાર વેચાણ મળશે. તો તમને ખ્યાલ જ હશે જ્યારે પણ આપણે ખરીદી અને વેચાણના હવાલા કરતા છે તો પહેલા રોકડ ખરીદી અથવા રોકડ વેચાણ તેની આપણે એન્ટ્રી આપી દીધા છે. તો આપણને મળી ગયા આપણે કયા મહિનાનું બનાવતા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ બનાવતા છે તો આપણે પકડી લે તો તેમાં રોકડ વેચાણ કેટલું છે? અહીંયા જોજો 3,60,000 મળે છે, 4,05,000 મળે છે, 4,50,000. પહેલા આપણે રોકડ વેચાણ અથવા ખરીદીના લખી દેતા છે તો રોકડ વેચાણ મળશે તો આપણને કેટલા મળ્યા? 3,60,000 લખી દે 3,60,000. આ કેમ પહેલા લખાય કે પછી ગણતરી કરતા આપણે જો ગુચવાઈ જાય કોઈ દાખલામાં તો આપણું રહી ન જાય, એક એન્ટ્રીના માર્ક્સ મળી જાય તેના માટે 3,60,000. ત્યારબાદ 4,50,000, 4,05,000 સોરી, ત્યારબાદ 4,50,000 માર્ચમાં. આ પ્રમાણે આપણે રોકડ વેચાણ મળશે તે લખી દીધી છે બાબત. જો ત્યારબાદ કઈ વિગત આપી છે? ઉધાર વેચાણની વિગત આપી છે. તો ઉધાર વેચાણ પર હવાલો છે તે વાંચી જો. તો ઉધાર વેચાણ પર શું કહ્યું છે? ઉધાર વેચાણ પર સમયગાળો આપેલ છે. કયો સમયગાળો આપેલ છે ઉધાર વેચાણ પર? વાંચો જો. તો ઉધાર વેચાણ પર સમયગાળો આપેલો છે. જો આપણને બીજા જ હવાલામાં કહ્યું છે કે ઉઘરાણીની મુદત 6 અઠવાડિયા છે. કેટલા સમયગાળો છે? 6 અઠવાડિયા. તો જો અઠવાડિયા તમને ખ્યાલ આવવો જોઈએ કે એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે? તો એક મહિનામાં 4 અઠવાડિયા આવે. જો એક માસમાં કેટલા અઠવાડિયા આવે? 4 અઠવાડિયા. 4 અઠવાડિયા આવે. તો આ પ્રકારનો દાખલો તમને આવડવો જોઈએ. તો અહીં કેટલા અઠવાડિયા આપેલ છે? 6 અઠવાડિયા આપેલ છે. 6 અઠવાડિયા આપેલ છે ને. તો જો 4 મહિના 4 માસ 4 અઠવાડિયા 1 માસ થાય ને 6 અઠવાડિયા આપેલા છે તો બીજા 2 માસ થયા એટલે અડધો જ મહિનો થયો ને. તો અહીંયા શું આવશે? માસ 1,1/2 માસ આવી ગયો. તો આ પ્રકારનો સમયગાળો તમારો હોય મેં તમને ઘણી વખત કહ્યું છે આ પ્રકારનો સમયગાળો હોય મિશ્ર અપૂર્ણાંકમાં સમયગાળો આપેલ હોય ત્યારે આપણે શું જે અપૂર્ણાંકમાં છે તે રકમને ધ્યાનમાં લેતા છે હે ને. તો અપૂર્ણાંક છે તેને આપણે સમયગાળો તરીકે ધ્યાનમાં લેતા છે. તો અપૂર્ણાંકમાં કેટલા છે? 1/2 તે આપણે અહીં લખી દેતા છે 1/2. ત્યારબાદ બીજી રકમ બી આપણે લખતા છે 1/2. ત્યારબાદ શું લખાય? કુલ ઉઘરાણી. આ પ્રકારની આપણે ગણતરી કરતા છે. જે મિશ્ર અપૂર્ણાંક આવે આ પ્રકારનો સમયગાળો તેમાં શું કરે? જે અપૂર્ણાંક હોય તેને આપણે પહેલા લખતા છે અને ત્યારબાદ બાકી વધે સમયગાળો તે આપણે બાજુમાં લખતા છે. તો જો 1/2 આપણે લખ્યું, બાકી વધે સમયગાળો તે પણ 1/2 આવશે. કેમ? કારણ કે 2 માંથી 1 જાય તો 1 ને 1/2 તો બાકી વધે સમયગાળો બી 1/2 આવશે. હવે જ્યાં જેટલી ઉધાર વેચાણની રકમ છે ને તેને ગુણ્યા 1/2 કરો તો આ પ્રકારની તમને અહીંયા રકમ મળશે. તે રકમ છે ત્યારબાદ આપણે આગળ વધીશું. ચલો તો આટલી ગણતરી બધાની થઈ ગયા હશે. તો જો ઉધાર વેચાણ તમને રકમ મળી છે /2 કરીને તમે કુલ આવી રીતે રકમ લાવ્યા હશો. ત્યારબાદ સમયગાળો કયો છે? 1.1/2. જો 1.1/2 પ્રકારનો તમને સમયગાળો આપેલો હતો ઉઘરાણીનો 6 અઠવાડિયા તરીકે. તો આમાં તમને શું આ પ્રકાર મિશ્ર અપૂર્ણાંકમાં સમયગાળો તો જે અપૂર્ણાંકમાં છે તે આપણે આ માસ ધ્યાનમાં લેતા છે તે સમયગાળો લખે તેના બાકીનો સમયગાળો અહીંયા લખતા છે. ને પછી ગણતરીમાં શું કરતા છે કે જો તમે આ 6,30,000 અને 7,20,000 એ બંને રકમનો સરવાળો કરીને જો ફક્ત અપૂર્ણાંકમાં રકમ આપેલો છે માસ
તો આપણે શું કરતા હતા, અહીંયા લખતા હતા. આ બંનેનો સરવાળો કરીને આપણે ક્યાં લખતા હતા, અહીંયા જાન્યુઆરીમાં લખતા હતા. ક્યારે કે જો ફક્ત અપૂર્ણાંકનો સમયગાળો આપેલો છે તો પણ આ મિશ્ર પૂર્ણાંકમાં છે, તો મિશ્ર પૂર્ણાંકમાં જે આગળ લખેલું હોય ને તેટલો આપણે સમયગાળો છોડી દેવાનો, તેટલો મહિનો છોડી દેવાનો. તો અહીંયા કેટલા છે 1, અહીંયા જો 6,30,000 પ્લસ 7,20,000 કરો કેટલા આવશે બોલો જો ફટાફટ. 6,30,000 ને 7,20,000 કેટલા થશે, 13,50,000. 13,50,000 આપણે ક્યાં લખતા હતા, જાન્યુઆરીમાં લખતા હતા, પરંતુ આમાં શું કહ્યું છે મિશ્ર પૂર્ણાંકમાં આગળ 1 આપેલ છે તો 1 મહિનો છોડી દેવાનો. તો અહીંયા આપણે 1 મહિનો છોડી નાખશું. તો ક્યાં લખવાનું, એની જગ્યાએ જાન્યુઆરી જગ્યાએ ક્યાં લખવાનું, ફેબ્રુઆરીમાં કેટલા લખવાના, 13,50,000 થઈ ગયો. ત્યારબાદ જો અહીંયા જાન્યુઆરી થી છે, ત્યારબાદ જો આ બે રકમનો તમે સરવાળો કરી નાખશો હે ને. ત્યારબાદ કઈ રકમ હતી, આ 7,20,000 ને 8,10,000 તેનો સરવાળો કરો કેટલો થાય છે, 15,30,000 આવ્યો. તો તે ક્યાં લખવાના, આના એક્ઝેક્ટ નીચે 15,30,000 ક્યાં લખવાના, માર્ચમાં 15,30,000 થઈ ગયા. ત્યારબાદ કઈ રકમ છે બોલો જો, એપ્રિલમાં. આપણે જો ફેબ્રુઆરી અને માર્ચ ની બનાવ છે, જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ નું બનાવતા છે ને, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. જો આપણને ફેબ્રુઆરી નું મળી ગયું, માર્ચ નું મળી ગયું, પરંતુ જાન્યુઆરી નું મળેલ નથી. તો જો આમાં આ બે ની રકમ નો તમે સરવાળો કર્યો ને હે ને, તો આમાં જો વધેલ જે રકમ હોય ને એકદમ ઉપર વધેલ રકમ, તે રકમ તમારે જાન્યુઆરીમાં લખી દેવાની. કારણ કે આપણે જાન્યુઆરી બનાવતા છે એટલે આવો કોઈ દાખલામાં આવે નહીં, ખાલી આ એક જ દાખલામાં આવેલ છે. તો જો અમારે શું કરવાનું કે જાન્યુઆરી પણ આપણે બનાવતા છે તો આપણે કઈ રકમ લખવાની, જે આટલું વધેલ છે તે કેટલા, 6,30,000 તે આપણે અહીંયા લખી દઈએ, 6,30,000 ઉપરથી રકમ લેવાની. હવે લોજિક બી મેં ઘણી વખત તમને સમજાવ્યું છે કે આ જે 6,30,000 છે સ્ટાર્ટિંગ ના, તે આખો જો ડિસેમ્બર મહિનો આખો પૂરો થઈ જશે અને જાન્યુઆરી જે અડધો મહિનો છે 15-16 તારીખે, તે 15 કે 16 તારીખે આપણને આ 6,30,000 મળી જશે. તેના માટે આ જાન્યુઆરીમાં આપણે 6,30,000 લખ્યા, અને જે બીજા 6,30,000 છે તે શું થશે, ડિસેમ્બર નો અડધો મહિનો રહેશે ને જાન્યુઆરી પૂરો મહિનો જતો રહેશે, મળશે ક્યારે, ફેબ્રુઆરીમાં. તેના માટે જાન્યુઆરીમાં આપણે એટલા લખ્યા નથી. સમજ પડી કે ખાલી 6,30,000 લખેલ છે. તો આપણને તે પ્રકારે ઉઘરાણી મળી ગઈ. કેટલા આવશે, 6,30,000, 13,50,000 ફેબ્રુઆરી ને માર્ચમાં 15,30,000. તો લખી દેજો કેટલા આવશે, 2,000 પાસેથી ઉઘરાણીને મળશે 6,30,000 જાન્યુઆરીમાં. લખ્યા 6,30,000. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 13,50,000, 13,50,000 ફેબ્રુઆરીમાં, ને માર્ચમાં કેટલા પડે, 15,30,000. 15,30,000 આપણે માર્ચમાં લખી નાખીએ. થઈ ગયું. તો પહેલા આટલું કર્યું, ત્યારબાદ આપણે ખરીદીના ઓર્ડર તરફ જઈએ, ફટાફટ કરો. ચલો તો આટલું થઈ ગયું છે. આપણે ખરીદીના ઓર્ડર તરફ જો ખરીદી માટે શું કહ્યું છે કે દર મહિને અંદાજિત વેચાણ માટે જરૂરી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે, જે પૈકી 25% તરત જ ચૂકવાય. તેનો અર્થ આપણે કહ્યું હતું કે રોકડ ખરીદી તરીકે આપણે લેવાના છે. ત્યારબાદ શું કહ્યું છે કે બાકીની ખરીદી પછીના મહિને ચૂકવાય છે. તેના માટે આપણે ફટાફટ માસ લખી દીધું, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે લખી દીધા. ત્યારબાદ વેચાણ લખીશું. વેચાણ લખ્યું 15,75,000, 18,20,25,000, 22,50,000, 24,75,000 અને 27,00,000. આટલું થઈ ગયું. ત્યારબાદ જો છેલ્લો 11મો નંબરનો વાળો છે, કાચા નફા પર પડતર આપેલી છે. કાચા નફાનો દર પડતર પર 50% આપેલો છે. પડતર પર કહ્યું છે, જો તો ધ્યાન રાખજો, પડતર પર 50% કીધેલું છે. તો આપણે શું કરવાનું છે, પડતર પર કીધું છે, પડતર પર 50%. તો શું કરવાનું છે, જોજો પડતર પર કાચા નફાનો દર આપણે છે, પડતર આપણે લેવાનો 100. હવે એના પર કાચો નફો કર્યો છે તો નફો, તો પડતર પર નફો કેટલો છે, 50%. તો પડતર પર નફો, પડતર શું થાય, તો નફો કેટલા લેવાનો, 150. સોરી 50. તો વેચાણ કેટલો આવશે, 150. પાછું સમજજો શું કહ્યું છે, પડતર પર 50% પડે છે, પડતર પર. તો એનો અર્થ શું થાય, પડતર ને આપણે સુધારવાનું, નફો કેટલો લેવાનો, 50, અને વેચાણ કેટલો આવશે, 150. પડતર પર કાચા નફાનો દર કીધો, વેચાણ પર કહેતા તો આપણે વેચાણ ડાયરેક્ટ 50% કરી દે. પડતર પર કહ્યું તો આપણે પડતર કેટલી લખવાની, 100, નફો કેટલો લખવાનો, 50. તો વેચાણ કેટલો આવશે, 150. આટલું કરી નાખ્યું. ત્યારબાદ આપણને ખ્યાલ જ હશે કે વેચાણ છે તેમાં જે પડતર આવે તે જ આપણી ખરીદી આવતી હશે. તો આપણે શું કરવાનું, અહીંયા પડતર લખવાનું. શું લખવાનું, પડતર.
પડતર લખી નાખ્યું. ત્યારબાદ અહીંયા જે વિગત લખાવી છે આપણે ઉપર લખી દેવાનું. વેચાણમાં કેટલા લખાય છે 150 લખી નાખવાના. પડતરમાં કેટલું લખેલું છે 100, તો પડતરમાં 100 લખી નાખવાના. થઈ ગયું. હવે તમારે ખાલી સિમ્પલ કરો છો ક્રોસ ગુણા 15,75,000 ગુણ્યા 100 ભાગ્યા 150. ફટાફટ કરો કેટલા આવે કરો અને પછી કહો મને. ચલો આ પ્રમાણે તમારી ગણતરી થઈ ગયા છે. તો જો ત્યારબાદ જો શું કહ્યું છે પડતર આપણે શોધી નાખી. આ બધી વેચાણ ગુણ્યા 100 ભાગ્યા 150 તો પડતર મળી ગયા. ત્યારબાદ જો શું કહ્યું છે ત્યારબાદના હવાલામાં તો જો વેચાણ ખરીદી જે કરવામાં આવી છે તેમાં 25% તરત તો રોકડ ખરીદી આવશે, તો પડતરના 25% તે રોકડ ખરીદી હશે ને બાકી 75% તે ઉધાર ખરીદી હશે. આ જે પડતર છે તેના 25% તો રોકડ ખરીદી આ પ્રમાણે મળશે અને 75% ઉધાર ખરીદી આ પ્રમાણે મળશે. તો જે આપણે પહેલા શું કરતા જે રોકડ ખરીદી મળતી છે તો રોકડ ખરીદીને આપણે પહેલા લખી દેતા છે. તો રોકડ ખરીદી જાન્યુઆરીમાં કેટલી છે જો 3 લાખ, ફેબ્રુઆરીમાં કેટલી છે 3,37,500 અને માર્ચમાં કેટલી 3,75,000. થઈ ગયો. આ પ્રમાણે આપણે લખી દઈએ રોકડ ખરીદીને ચૂકવાશે કેટલા છે 3 લાખ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં કેટલા છે 3,37,500, 3,37,500 થઈ ગયો. ત્યારબાદ કેટલા છે માર્ચમાં 3,75,000, 3,75,000 લખી દઈએ. થઈ ગયો આ પ્રમાણેની ગણતરી. ત્યારબાદ જો ઉધાર ખરીદી માટે શું કહ્યું છે પણ ઉપર જોજો દર મહિનાના અંદાજે વેચાણ માટે જરૂરી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે. જો સોરી મિસ્ટેક અગાઉના મહિને કરવામાં આવે છે. તો જો અગાઉના મહિને કરવામાં આવે એનો શું થાય છે પાછા ધ્યાન આપજો અહીંયા ફટાફટ, મારા પાસે ટાઈમ નથી એના માટે જોજો પાછા જોજો. રોકડ ખરીદી છે તેના અગાઉના મહિને કરવામાં આવે તો આ જે ખરીદી છે ને જાન્યુઆરીની તે ક્યારે થઈ હશે ડિસેમ્બરમાં. આ બધામાં અગાઉના મહિને એટલે એક મહિના ઉપર ચડાવવાનું છે. જો આ બધી જે તમે રોકડ ખરીદી લખી ને તો બધી ખરીદી શું કરવાનું એક મહિના ઉપર ચડાવવાનું છે. તો એક મહિના ઉપર ચડાવજો. મેમાં શું લખવાનું એપ્રિલ, એપ્રિલમાં માર્ચ, માર્ચમાં ફેબ્રુઆરી, ફેબ્રુઆરીમાં જાન્યુઆરી, જાન્યુઆરીમાં ડિસેમ્બર. થઈ ગયું. તો તે પ્રમાણે આપણને જાન્યુઆરીમાં કેટલા મળતા છે જોઈએ. જાન્યુઆરીમાં ખરીદી કેટલી કરતી છે 3,37,500. તો જાન્યુઆરીમાં લખો 3,37,500. ત્યારબાદ ફેબ્રુઆરીમાં કેટલા થાય છે જો 3,75,000, 3,75,000 લખો. થઈ ગયું. ત્યારબાદ જોયો માર્ચમાં કેટલી થાય છે 4,12,500 લખો 4,12,500. આ પ્રમાણે આપણે રોકડ ખરીદી નાખી. ત્યારબાદ જો શું કહ્યું છે ખરીદી અગાઉના મહિને થાય છે. આ બધી જ ખરીદી અગાઉના મહિને થશે. તો અહીંયા પણ આપણે લખી દઈએ આ નવેમ્બરમાં લખી દઈએ, આ ડિસેમ્બર, આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ પ્રમાણે લખી દીધી ઉધાર ખરીદી પર. ત્યારબાદ શું કહ્યું ઉધાર ખરીદી પછીના મહિનામાં ચૂકવાય છે. પછીના મહિનામાં એનો અર્થ શું થાય કે આ જે મહિનામાં છે તે જ મહિનામાં ચૂકવાય. કારણ કે જો આજે જાન્યુઆરીમાં છે આપણે ડિસેમ્બર લઈ હા ને અને ડિસેમ્બર પછીના મહિનામાં ચૂકવાશે એટલે જાન્યુઆરીમાં ચૂકવાશે, જાન્યુઆરીમાં ચૂકવાશે ને તો તે જ મહિના પાછું જોજો આપણે ડિસેમ્બર લખ્યા તો ડિસેમ્બર ઉપર આવશે અને ચૂકવાશે ક્યારે પાછા જાન્યુઆરીમાં. તો જાન્યુઆરી મહિનો આવી ગયો તો જે છે તે જ આવશે રકમ બેઠી ઉધાર ખરીદીમાં. પાછું જો સમજ આ જે છે ઉધાર ખરીદી છે તે શું કહ્યું છે કે તેના અગાઉના મહિને થાય છે. તો જે જાન્યુઆરીની ખરીદી છે તો ડિસેમ્બરમાં થશે, ડિસેમ્બરની નવેમ્બરમાં બધું જ ટોટલ કુલ ખરીદી કીધેલી છે એટલે બંનેમાં લખવાની એમ. કુલ ખરીદી આપણે શું કરતા છે વેચાણની અગાઉના મહિનામાં કરતા, અગાઉના મહિનામાં તમામ જે ખરીદી છે ને તેના 1 મહિના પહેલા કરતા છે. સમજ પડી ગઈ. 1 મહિના પહેલા ખરીદી કરતા અને આ ઉધાર ખરીદીની ચુકવણી ક્યારે કરતા છે 1 મહિના પછી. તો એના મહિને 1 મહિના પછી આ ડિસેમ્બરમાં ખરીદી કરી એની ચુકવણી ક્યારે થશે જાન્યુઆરીમાં ને આપણે ખરકા છે જાન્યુઆરીમાં તો બેઠું ને બેઠું લખી દેવાનું. તો જો આપણે કેટલે છે લેણદારોને ચૂકવાશે તો જાન્યુઆરીમાં કેટલા લખેલ છે 9 લાખ, તો 9 લાખ લખી દઈએ. ફેબ્રુઆરીમાં કેટલા છે 10,12,500, તો 10,12,500 લખી દઈએ. ત્યારબાદ માર્ચમાં કેટલા છે 11,25,000, તો 11,25,000 લખી દઈએ. સમજ પડી ગઈ. તો પહેલા આ પ્રકારની ગણતરી તમારી થઈ ગઈ છે તો આપણે પહેલા શાનું ટોટલ કરતા છે બી નું. તો આ ટોટલ કરો, આ ટોટલ ત્રણ ટોટલ કરો, એનું ટોટલ કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ફટાફટ કરો. ચલો આ પ્રકારની તમારી ટોટલ બધું ગણતરી થઈ ગઈ હશે.
ત્યારે આપણે શું કરવાનું છે, સૌ પ્રથમ બી નું ટોટલ કરવાનું છે. તો બી નું ટોટલ જાન્યુઆરીમાં કેટલું થશે, જો 22,16,250, ફેબ્રુઆરીમાં કેટલું થશે 28,41,000, માર્ચમાં કેટલું થશે 30,02,250. આ પ્રકારનું તમારું બી નું ટોટલ થશે. ત્યારબાદ અહીંયા જાન્યુઆરીનું એનું ટોટલ કરવાનું, તો એનું ટોટલ થશે 24,61,500. થઈ ગયું. તો જો ત્યારબાદ એ માંથી બી બાદ કરવાના, તો આપણા પાસે કેટલા આવશે 2,45,250. તો તમે કહેશો રોકડ તૂટનો હવાલો છે ડિબેન્ચર માટેનો, તો તે હવાલામાં કહ્યું છે કે માર્ચ માસમાં જ કરવાનું છે. તેમાં કરવાનું છે ખાલી માર્ચમાં, બાકી બધા માર્ચમાં કરવાનું નથી. તો અહીંયા કેટલા 2,45,250, તે જ આપણે છેવટની બાકીમાં લખી દેવાનું. અહીંયા છેવટની બાકી જાન્યુઆરીની, ફેબ્રુઆરીમાં શરૂની બાકી આવશે. તો 2,45,250 ને એના સાથે આનું ટોટલ કરવાનું, તો ટોટલ એનું ટોટલ થાય 20,09,250. તેમાંથી આપણે બી નું ટોટલ 28,41,000 બાદ કરીશું, તો માઇનસમાં આન્સર હશે. તો માઇનસમાં આન્સર તો આપણે એને કાઉન્સમાં લખતા છે 8,31,750. તે આપણે માઇનસમાં આવે છે. તો માઇનસમાં આપણે અહીંયા લખી દઈએ છીએ. તો જો માઇનસમાં જે આવે છે આપણે છેવટની રોકડ કેટલા આવે 8,31,750. તે માર્ચની શરૂઆતમાં પણ એટલી જ રહેશે. તો માઇનસ 8,31,750, 4,50,000 પ્લસ કરો, 15,30,000 પ્લસ કરો અને 9,000 પ્લસ કરો. તમારું ટોટલ આવશે એનું 11,57,250. તો એને ટોટલ માંથી તમે બી નું ટોટલ બાદ કરો, કેટલું છે 30,02,250. તો તમને ટોટલ કેટલું મળશે અહીંયા એ માઇનસ બી 18,45,000 તમારો માઇનસમાં આન્સર હશે. શેમાં માઇનસમાં તમારો આન્સર આવશે. ત્યારબાદ દાખલામાં શું કહ્યું છે, જો કે તમારે કેટલાક ડિબેન્ચર બહાર પાડવાના છે. કેટલાક એટલે કહ્યું નથી કે કેટલા બહાર પાડવાના છે, તમારે નક્કી કરવાનું છે તમારે કેટલા ડિબેન્ચર બહાર પાડવાના છે. કે તેમાં શું કહ્યું છે, કેટલાક ડિબેન્ચર બહાર પાડવાના છે કે જેનાથી માર્ચ મહિનામાં જે રોકડ તૂટનો શું છે કે જેટલી આપણને ખોટ છે, જેટલી આપણી વધારાની રોકડ જાવક થતી છે, તો રોકડ જાવક કેટલી વધારે થશે 18,45,000 વધારે ના થાય છે. તો તેને આપણે સરભર કરવા માટે શું કરવાનું, વધારાની રોકડ તૂટને સરભર કરવા ડિબેન્ચર બહાર પાડવાના છે. 10% ડિબેન્ચર બહાર પાડવાના, પણ કેટલા ડિબેન્ચર પાડવાના તે આપણે નક્કી કરવાના. કારણ કે તેમાં શું રાખ્યું છે 10% વધારે બહાર પાડવાનું. શું કરવાનું છે 10% વધારે. તો આપણી રકમ કેટલી 18,45,000. તો આપણે શું કરવાનું 18,45,000 અહીંયા લખી દઈશું. 18,45,000 લખી દીધા. ત્યારબાદ શું કર્યું છે 10% વટાવે ડિબેન્ચર બહાર પાડવાના છે. તો આપણને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે એકમો શોધવાને કે કુલ રકમ શોધવાને ત્યારે આપણે શું કરતા છે, તો કુલ રકમ ભાગ્યા તેની કિંમત કરતા છે, હે ને. કુલ રકમ ભાગ્યા તેની કિંમત કરતા આપણને એકમ મળી જાય. ત્યાં આપણે ડિબેન્ચર શોધતા, ડિબેન્ચર કઈ રીતે મળશે, તો ડિબેન્ચર માટે જો ડિબેન્ચર કઈ રીતે શોધાય, તો ડિબેન્ચર બાબા રકમ ભાગ્યા કિંમત. કઈ કિંમત, કે જે કિંમતે ડિબેન્ચર બહાર પાડતા છે તે અને ડિબેન્ચરની કુલ જેટલી રકમ આપણને મળવાની છે તે. તો આપણે કેટલી રકમ મળશે આપણને 18,45,000, કારણ કે તેટલી તૂટ પડે છે તો આપણે તેટલી રકમના ડિબેન્ચર બહાર પાડવા પડશે. તો 18,45,000 આપણે નાણાં મળવાના છે. તો આપણે રકમમાં કેટલા લખી દઈશું 18,45,000. કેટલા 18,45,000 લખી દીધા. ત્યારબાદ કિંમત, તો કિંમત માટે શું કહ્યું છે 10% વટાવે બહાર પાડે છે, હે ને. તો આપણે મૂળ કિંમત આપણે આપેલી હોય તો તે લેવાની, ના આપીએ તો આપણે શું વધારતા જ છે. તો જે અહીં મૂળ કિંમત આપણને આપેલી છે દાખલામાં, જો દાખલામાં અંદર તો મૂળ કિંમત શાયદ ન આપેલી હશે, તો આપણે શું ધારવાના છે 100 તરીકે લઈ લઈશું. તો અહીંયા જો 100 આપણે ધારો કે કિંમત લઈએ, ધારો કે 100 કિંમત લઈએ, તો તેમાં શું કહ્યું છે 10% વટાવે બહાર પાડો. વટાવે એટલે શું કે 10 રૂપિયા ઓછી કિંમતે બહાર પાડતા છે ને. તો 100 આપણે ધારી તો 10 રૂપિયા વટાવો બહાર પાડ્યો, તો આપણે કિંમત કેટલી આવશે 90 રૂપિયા. તો 90 રૂપિયા આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હશે. આપણે શું કરતા કુલ રકમ ભાગ્યા કિંમત કરતા તો આપણને ડિબેન્ચર મળે છે. તો કુલ રકમ આપણે લખી દીધી 18,45,000 અને ડિબેન્ચર ની આપણે કિંમત કેટલી લઈશું 90 રૂપિયા. કેમ, કારણ કે વટાવે બહાર પાડેલી છે. તો અહીંયા કેટલા લખીશું ભાગ્યા 90 કરે જમ 18,45,000 ભાગ્યા 90 કરે જમ કેટલા આવશે, ફટાફટ કરો તો તમને 20,500 રકમ મળશે. કેટલા, તો એના અર્થ શું થાય કે 20,500 તમે ડિબેન્ચર બહાર પાડશો 90 રૂપિયાના ભાવે, તો તમારે અહીંયા રોકડ તૂટ સરભર થશે. તો અહીંયા તમારે શું લખવાનું 10% ડિબેન્ચર બહાર પાડશે, ડિબેન્ચર બહાર પાડ્યાના મળશે, તેમાં શું લખવાનું 20,500 ગુણ્યા 90, તો તમારા 18,45,000 આવી જશે. અને છેલ્લે શું આવશે ડેશ, રોકડ તૂટ સરભર થઈ ગયો. સમજ પડી ગઈ? તમને આશા છે કે તમને આ દાખલા પૂરેપૂરો સમજ પડી ગયા હશે. જો આ દાખલા તમને સમજ પડી ગઈ, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.